કે ગજબનો જમાનો આવ્યો છે. માણા પડે ને તો દાંત કાઢે અને મોબાઈલ પડે ને તો જીવ નીકળી જાય છે. અગરબત્તી ભગવાન માટે લઈ પણ સુગંધ પોતાને ગમતી પસંદ કરે. ડૂબે તો પાણીનો વાંક કાઢે, પડે તો પાણકાનો વાંક કાઢે અને જીવનમાં કાંઈ ન ઉકાળી શકે ને તો નસીબનો વાંક કાઢે. પણ જો સંઘર્ષને આદત બનાવી લઈને તો સફળતા તકદીર બનશે અને જીત એની જ થાય છે જે ખરેખર જીતવા માટે લડે, નહીં કે બીજાને હરાવવા માટે. અને આ દુનિયા છે ને એ સફળ માણાની ચમક જોહે, નહીં કે એણે જીવનમાં કેટલું અંધારું જોયું. તમે ભૂતકાળમાં જઈને તમારી શરૂઆતને બદલી નથી શકવાના, પણ વર્તમાનમાં રહીને નવી શરૂઆત તો કરી જ શકવાના હો. અને જો સુખી થવું હોય ને તો સાધુ બનવાની જરૂર નથી, પણ સીધું બનવાની જરૂર છે. કુદરતે જુઓ જાનવર બનાવ્યા, 4 પગના આડા જાનવર. તમે જુઓ ગાય આડી, ભેં આડી, કૂતરું આડું, ગધેડું આડું, 4 પગના આડા જાનવર. એક માણાને 2 પગે સીધો બનાવ્યો, પણ હરામ જો કઈ હાલે ને તો એટલે સીધું હાલવાની જરૂર છે, વગર આડા હાલે. કર્મ હારા કરો, કારણ કે શ્રીમાંથી સ્વ તો એકદી થવાનું જ છે. સમજાય ને? એને જય જલારામ.